કેમેરો પકડી અને ઊભી છે જિંદગી, આપણે હસવું પડે છે. કેમેરો પકડીને ઊભી છે જિંદગી, આપણે હસવું પડે છે. પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા, લોહી પીવાવાળા ગ્રુપ નથી જોતા. હા, એક ભાઈને 2 દીકરા હતા ને, તો એક ડેમમાં પડ્યો અને એક પ્રેમમાં પડ્યો. તો બહેનું એવું ડેમમાં પડ્યો એ જીવી ગયો. હા, વિદેશમાં તમે જો કોઈની વાઈફ હોશિયાર હોય તો એને શી ઇઝ વેરી ટેલેન્ટેડ કહે, અને આપણે અહીંયા ગુજરાતીમાં કોઈની ઘરવાળી હોશિયાર હોય ને તો કે આખા ઘરને વેચીને ખાઈ જાય એવી છે. હા, એક ગામડામાં તો એક કાકી સરપંચમાં ચૂંટાઈ ગયા. હા, એટલી બધાએ મહેનત કરી કે અમારા કાકીને કે મત આપીને જીતાડી દો, ધાયરા કામ કરશે ને અમુક કે હા ઓમ બાચોડકા છે પણ કામ કરે ઈ, અને મોટા કે બાધે ઈ જ આમાં હાલે. એમાં જંગી બહુમતીથી એ સરપંચ બની ગયા. તો બન્યું એવું 2 વર્ષ થયા છે, એમાં પતિ પત્નીને કાંઈક વાંચો પડ્યો. તો કાકી રિહાઈને ભાગ્યા. એ કે તમારા ઘેરે મારે ધોરે ધર્મે નથી રહેવું. એ કે હા, અને ઠેલો ભરી લીધો. ઘણા માણસો સમજાવવા આવ્યા કે રહેવા દો, આ ન કરે કે ના ના. પછી કે અમારે કેટલું સહન કરવું, સહન શક્તિની કાંઈક હૈજ હોય કે નહીં. એમાં એક કોક જુવાન આવ્યો શેરીમાં. એટલે કે શું છે કે આ તાર કાકી તો રિહાઈને જાય છે, અરે કે હમણાં પાછા વળી જાય. ન વળે કે અમને ધોરા આવી ગયા, એવડી ઉંમરનાને હાંભળ્યા નહીં, એને મગજ તપી ગયો છે, એ ન પાછા વળે. કે તમે શાંતિ રાખો, ડેલી બાય ન નીકળવા દઉં. જઈને પગે લાગ્યો, કાકી મારા કાકા તો એવા છે, પણ તમે સરપંચ બન્યા, કેટલો ગામે વિશ્વાસ મૂક્યો, અને તમે આમ અધવચ્ચે રજડતા અમને મૂકીને વૈયા જાઓ. કાલે કે મામલતદાર આવે, ટીડીઓ આવે, કોણ સહી કરશે? આ ગામનું બધું કામ અટકી પડશે. તો કે બટા તું કહેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાઓ, બાકી આના હિસાબે નહીં. એનો કાકો ગજનો બઠિયા કાન કરી ગયો કે ગમે એના હિસાબે રોકાઈ જાય એને પુગાઈ, નકા આ હાથે લુગડા ધોવાનો વારો આવે. હા, તે 5 વર્ષ એમને કાઢી નાખ્યા. હા, અને બીજી વાર પાછી ચૂંટણી આવી તો પાછા એ કે નહીં, કાકીને જ રાખવા છે. ગામમાં એ કે બધે ચર્ચા થાય છે કે એના જેવા સરપંચ ન થાય ને. પછી તો કાકોય નીકળી ગયો પ્રચારમાં. હા, તે 10 વર્ષ બીજા કાઢી નાખ્યા ને હવે કાકી ને કાકા બે થાકી ગયા છે. હવે વૈયા જાય તો વાંધો નહીં, પણ હવે એકઈ જઈ શકે એમ નથી. એટલે આ અમુક ઉંમર સુધી તમારે જો જુવાની ને હાંચવવાની હોય, ગઢ પણ તો પછી છોકરા હાંચવી લે. કાંઈ ભાભો રૂંબાળો લઈને ભાગી જાય એવું જ બને નહીં. હા, આપણા ગીતોમાં કીધું છે, હીરે જોબનિયાને પાઘડીના આટામાં રાખો, જોબનિયું આજે આવ્યું ને કાલે જાહે. એ જોબનિયાને આંખના ઉલાળામાં રાખો, જોબનિયું આજે આવ્યું ને કાલે જાહે. હાચવવાની યુવાની છે, અને ગઢપણ તો એની મેળે હંચવાઈ જતું હોય. હા, ગઢપણ ન જોતું હોય ને આવી જાય. હા, એનું નામ ગઢપણ. કોઈએ કીધું કે મને ગઢપણ વહેલું આવી જાય એવું કાંઈક કરો. માણસ હાજા થવાની દવા લે છે. કોઈ એમ કીધું કે 1.5 વર્ષથી તાવ નથી આવ્યો, સાહેબ તાવ આવે એવી દવા આપો. હા, તમારે સ્વચ્છ થવું હોય તો નાહવું પડે, મેલા થવાનો પ્રોગ્રામ ન હોય. હા, એ તો એની મેળે મેળે થઈ જાય ને. એમ આ પ્રેમની આપણે હાસ્યની વાત કરીએ છીએ, બાકી પ્રેમ ઈશ્વરનું રૂપ છે. શંકરદાન બાપુ દેથાએ એક દુહો લખ્યો છે કે પ્રેમ રહેમ અને પોતાપણું એ અંદરથી ઉભરાય, શીખવું ન શીખવાય શાળા પાઠે શંકરા. જે માણસ પોતાપણાને ઓળખી જાય ને એને પછી આખું જગત ઓળખી જાય. માણસ પોતે પોતાને ઓળખતો નથી ને, ત્યાં તકલીફ રહે છે. એક ભાઈએ એના એક મિત્રને પૂછ્યું, એ કે તમે સવારે વોકિંગ કરો છો? તો કે હા. કેટલા કિલોમીટર દોડો? તો કે યાર આજ તો સવારે કે 7 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, મને લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુરિયું વાંહેથી. હવે આ આપણી તડપની ભાષા છે. તમે કયો ખહુરિયું કૂતરું તો જ ઈ જામે વાત. હવે એને સુધરેલ ભાષામાં એક પછી ખસુરિયું કૂતરું આવ્યું. એ કૂતરું મરી જાય ને વાતે મરી જાય. આ આપણા તડપની
શબ્દો જે છે હેથેકનું ખાઈ ગયા. એ હેથેકનું કયો તો જ મજા આવે, શેથેકનું ખાઈ ગયા એ ન આવે. હા, હેથેકનું ખાઈ ગયા. હા, ઘામ થાય છે. હવે ઘામ એટલે ગરમી, પણ ગરમીનું બીજું રૂપ. વરસાદ આડા 2-5 દી હોય ને થાય ને એને ઘામ કહેવાય. ત્યાં સુધી થાય એને ગરમી કહેવાય. હા, અમુક આપણા શબ્દો છે એ બોલવામાં આવે, લખવામાં ન આવે. હ બોલી હગાય, લખી ન હગાય. હાવેણી બોલાય ખરું, લખવામાં હ ન આવે, સાવરણી જ લખવું પડે. કોઈ પણ માણસના દીકરી દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે અને ઇંગ્લિશ બોલે તો એ આનંદની વાત છે, પણ માતૃભાષા ભૂલી જાય અને ઇંગ્લિશ બોલે એ આપણા માટે દુઃખની ઘટના છે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ અમે નાનપણમાં બહુ હેરાન થયા. કીધું કેમ? તો મને કે નિશાળે જાય ને તો સાહેબ મારે. મેં કીધું શું કામ મારે? ભણવા જાવ નહીં? એ કે લેસન ન કર્યું હોય ને. નિશાળે જાય તો સાહેબ મારે અને નિશાળે ન જાય તો બાપા મારે. તો કે અમે તો એમ મૂંઝાણા, અમારે શું કરવું આમાં નક્કી ન થયું એમ. હા, નાનપણમાં તમે જો આપણને એ બહુ ગમતું. તાવ આવી જાય ને દવાખાને લઈ જાય ને તો ડૉક્ટર કે આને 5 દી ન નવડાવતા. એમાં છોકરા રાજી થઈ જતા કે 5 દી નાહવાનું તો ગયું. કારણ કે તમે જો કાળા હાબુ આવતા, વાહામ કહે તો વાહો ઉતરે, હાબુ ન ઉતરે. હા, અને ફીણ સિવાય બધુંય નીકળે. એ હાબુ ફીણ ન નીકળે. એ જમાનામાં નાહવાનું ઓછું હતું. એ જમાનામાં માલધારી ભલે ન નાતા પણ ભેહુંને નવડાવતું. અને એને હજી આજની તારીખમાં દોયા પહેલાં ભેહુંને નવડાવવી પડે. ને માલધારી શું કામ ન નાતા કે ચોયણી ને કેડિયા ને એ પહેરતા ને એટલી બધી ભેહુંને નવડાવવામાં પોતે થાકી જતા એટલે ન નાતા. અને બકરીને પાણીને બાપે માર્યા વેર. હા, પાણીનું ખાબોચિયું પડ્યું હોય તો બકરી નાળાવા ફરીને હાલે. આ તો ક્યાંય જગ્યા ન હોય ને ફરજિયાત પગ મૂકવો પડે તો ભલે, બાકી પાણી આવીને બકરીને જરાય મેળ નહીં. ઉંદરને કેળું ખાવું પડે ને એ તો આપ ફાટી ગયો એવું લાગે. ઉંદરને કડક વસ્તુ જ ફાવે ખાવાની. હા, કેળું તો એ કપાઈને ખાય ને એ બહુ અઘરું પડી જાય, કારણ કે પોતી વસ્તુ ઉંદરને પોહાય નહીં. એની પ્રકૃતિ એવી છે કે જે કાંઈ કાપે નહીં ને દાંત એટલા બધા મોટા થઈ જાય પછી મોઢું ન ખુલે. એટલે ફરજિયાત રાત પારી મેં કાંઈ ટક 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 આપણે એમ કે આને શું કરવું હોય છે. પણ એના હારું ભગવાને ફરજિયાત મહેનત આપી છે. જો એ મહેનત ન કરે તો દાંત મોટા થઈ જાય ને મોઢું ખુલે ને ભૂખે મરી જાય. અમુક વસ્તુ જોવા જેવી છે. હા, આપણે નથી કહેતા કે ગાયને ને વાછરડાનો જન્મ થાય તો થોડી વાર પછી આંખ ખુલી જાય. હા, કૂતરીના ગલુડિયાને જન્મ થાય થોડી વાર પછી આંખ ખુલી જાય. હા, મીંદડીના બચ્ચાને જન્મ મીંદડી આપે ને 7 દિવસે આંખ ખુલે. અને આપણે અમુક માણસોને તો લગ્ન થયા પછી આંખ ઉખડે. આપણે કહીને હવે આંખ ઉખડીને કાં કોક બૂચ મારી જાય ત્યાં આંખ ઉખડે. આંખ ખુલે અને આંખ ઉખડે એમાં ઘણો તફાવત છે. હા, એક ભાઈને તો ઉધરસ બહુ થઈ ગયેલી. તો એના મિત્રને કે ઉધરસ બહુ આવે. અરે મોટા, એ કે તારે વહેલું કહેવાય ને હું લે ઉકાળું લેતો આવું. તે ઉકાળાને પડીક્યું લેવી. જાણે એ પોતે જ આ ઓહળિયા જાણતું હોય એમ. ઘણા તમે જરીક તમને કાંઈક થાય સલાહ દેવાવાળા આવી જાય, બોલો આ કરો ને ઓલું કરો ને. આપણે એમ થાય કેમ જાણે આ દેશી દવાનો વૈદ હોય. એ કે આ ઉકાળો પી લેજે. પછી બીજે દી ભેગો થયો કે ઉકાળો પીધો તો કે ના પીધો નહીં પણ ચાખ્યો. કે પછી એમ થયું કે ઉધરસ પલેરી, ઉકાળો નથી પીધો. એ કેવો ઉકાળો હોય છે. હા, અને પાછો લખણ ખોટો. એ કે આમ મને ઉધરસ આખો દી આવે, હુઈ જાવ એટલે ન આવે, જો કોક જગાડે તરત ઉપડી જાય. તને હુવા કેટલા દી દેવું અમારે? આ મૂળ કામ ચોર એને જગાડતા સીધો ઉપાડ કરે. ઓલા કે ભલે હૂતો એને હુવા દીધો. જમવાનું તૈયાર થાય ને તો ગોદડાની તળીમાં જ જોતો હોય. હા, રોટલી ઉતરીને તે ઊભો થઈને ખાઈ લે ને પાછી ઉતરે ઉપડી જાય, પાછો હુઈ જાય. બોલો. હા, અને આપણા ગુજરાતીની ટેવ કેવી તમે જુઓ. તમે ભર નીંદરમાં સૂતા હોય ને બપોરે તો ભર નીંદરમાંથી જગાડીને પૂછે લે હુઈ ગયો તો? એ તો ના રિહર્સલ કરતો હતો કે આમ તૂટિયા કેમ વાળવા, નાકોરા કેમ ઠેડ્યા. હા, ગુજરાતીની એવી ટેવ. તાળું મારે ચાવી કાઢીને 3 વાર તાણે. આમ લાગી ગયું કે નહીં? કીધું આ તો ચાવી વાળું. વગર ચાવીના તમે બૂચ માર્યા છે, લાગી ગયા છે.
મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને અહીં બોલાવ્યા હતા, તો એના વાઈફે ભેગા આવ્યા, દીકરીને જમાઈ આવ્યા. તો સાંજે અહીંયા દેશી ગામથી ભોજન રાખ્યું હતું, વાળું ટાણું, આપણે કહીએ ને વાળું ટાણું થઈ ગયું. બાજરાના રોટલાને ભરેલ રીંગણાનું શાક ને મરચાં, અથાણું, પાપડ ને કઢી, ખીચડી ને દૂધ ને. વિદેશવાળા અહીંયા આવે ને બધું આપણું ટેસ્ટ કરે. હા, મરચાંની બટકું ભરે, પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે. કારણ કે આપણું મરચું તો વિદેશવાળાને પેઢી ઉઠાડી દે. હા, કૂતરું કઈડતો તો મરચું બાંધી દેતા, દવા નહોતી. કોઈને કૂતરો કઈડે ને તો મરચું બાંધી દે. મરચાંની વેદના એટલી બધી વધી જતી આપણે કૂતરાને ભૂલી જતા. અને સવારમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે વણેલા ગાંઠિયા આવ્યા. આપણા ગુજરાતીની તાસીર એવી છે કે વિદેશમાંય ગુજરાતી જો બે પાંચથી પડી જાય અને ગાંઠિયાનો ઘાણુઓ કાઢીને એને વરાર આપો એટલે એકવાર જવાબ આપે તમને. ફાઇનલ. હા, સુગંધ આવે તો ઘણા બેઠા થયાના દાખલા છે. હા, આ ગાંઠિયાની વરાળ જ એવી છે. સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. તે વણેલા ગાંઠિયાને દઈને ખાધું. પછી પાછા અમેરિકા ગયા ને ડોનાલ્ડ ટ્રમ્પ, તો ન્યા જઈને બોલ્યા. એ કે કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે છે. ધીસ ઇઝ ભણેલા ગાંઠિયા. હા, એક બેને તો ડૉક્ટરને ફોન કરેલો. એ કે હવે મારા બાબાને દાંત આવી ગયા છે, હવે ગાંઠિયાના ટુકડા ખવડાવું કે હજી રસ જ પાવ? હવે ગાંઠિયા ચા બનાવતો હોય ત્યાં જ પલાળીને ગાંઠિયા દેતા. આમાં બાબા સારું રસ કાઢી દો લોકડામાં આમ કરી. અને એ ચમચે છોકરાને પાસે, છોકરો ઘરનો ઘૂઘરા જેવો. હા, દાંત આવી ગયા પછી પૂછતા હતા, બોલો કે હવે દાંત આવી ગયા, હવે ટુકડા આપું કે હજી રસ જ ચાલુ રાખો? ડૉક્ટરને બે ભાન થઈ ગયા. આટલા દી આ બેને આને ગાંઠિયાનો રસ પાયો. હા, કેરીના રસ નહીં તો તમે જોયા છે, પણ ગાંઠિયાના રસ તો હવે ખબર પડે કે અહીંયા હાલે છે. પતિ પત્નીને એક દી ઝઘડો થઈ ગયો. હા, ઠીકના બાયચા. પતિ કે તું વોટ્સએપમાં સ્ટેટસ મૂકતી કે ફેશન ડિઝાઇનર છીએ અમે એમ. પછી આ લગ્ન થયા પછી ખબર પડી કે આખું કુટુંબ ગાજ બટનને ફોલ છેડા કરે. એની ઘરવાળી કે તમારા જેવા તોય અમે ગાળિયા નથી કર્યા, તમે તો માનવતા મૂકી દીધી છે. કેમ તમે સ્ટેટસ મૂકતા? હા, સફળ બિઝનેસમેન, 2 પંપના માલિક. અહીં આવ્યા ત્યાં ખબર પડી કે સાયકલની પંચરની દુકાન છે ને હવા ભરવાના 2 પંપ. હમણાં કોઈએ કાંતિભાઈને પૂછ્યું કેમ મોરા પડી ગયા? તો કે એક ભાઈને મેં 20 લાખ રૂપિયા આપ્યા હતા ને, તો કે હા, તો કે હવે એને એ કે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી છે. હા, તો હું એને ઓળખતો નથી ને એ આવતો નથી. ભાઈ કે તમે કરાવી નાખો. હવે એ એના જેવો જ હોય ને એમ. હવે એ સર્જરી કરાવી નાખે તો ઓલો જડે. હા, એક ભાઈ એના છોકરાનું એડમિશન લેવા ગયા સ્કૂલે, તો સિક્યુરિટીવાળો બેઠો હતો ને એને પૂછ્યું પટાવાળાને કે આ સ્કૂલ કેવી છે? અરે કે હારામાં હારી આ સ્કૂલ. કે ભાઈ હું આમાં જ ભણ્યો. ત્યાં તો ઓલે હોન્ડાની કીક મારી દીધી. બસ તું ભણ્યો એમાં આવી ગયું ભાઈ. હા, આપણી કહેવત છે બોયકટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં. બોયકટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં, ટોળાને અકલ નહીં. તમે જો ટોળું ભેગું થયું એમાં ડાયો માણે પાણાને ઘા કરવા માંડે, કારણ કે એની ડાય પે વિખાઈ જાય. ટોળામાં કોઈ દી અકલ ન હોય. એક બાપા નીકળ્યા છે, એક હોન્ડાવાળા અડી ગયો ને તો બાપા પડી ગયા. હોન્ડાવાળો નીકળી ગયો તો આ તો માણસો દોડીને આવી ગયા ને બાપાને ઉપાડી લીધા ને ફૂટપારી ઉપર મૂક્યા ને એક જણે 108ને ફોન કર્યો. બોલો, ઝડપથી આવો એ કે અહીં એક્સિડન્ટ થઈ ગયું છે. હા, હજી વાતું કરતા હતા ને ત્યાં તો બાપાને કર વળી ને તે ઉપાથી રિક્ષા રોકીને રિક્ષામાં બે ગયા. અરે બાપા કે 108 આવે કે એમાં તું જાય છે, અમારે બીજાય કામ હોય. બાપા તો રિક્ષામાં બે નીકળી ગયા ને ત્યાં 108 વાળાનો ફોન આવ્યો. એ કે હું પહોંચવા આવ્યો છું. પછી આને એમ થયું કે હવે આમાં બેહાર છું કોને?
જગતનો એવો તૈયાર એ કે ભાઈ એ કે હવે ન આવતા કેમ એ કે બાપા તો વયા ગયા તે બોલાને એમ કે મરી ગયા છે કે એ તો દાણા પાણીની વાત છે ભાઈ કારણ કે 108 પછી મરી ગયા હોય એને ન લઈ જાય એને એ લાગ્યું ક્રેક થઈ ગયા હોય એને જ લઈ જાય હા એ કે દાણા પાણીની વાત છે તે પાયલુવા તે પોષિયા તે જીવાડ્યા જે અંજળ દાણે આવ્યા અમે મળવા તું ને મેં પરદેશી પંછી મુસાફિર આયે શેલાની રેવું તમારી નગરી મારા જબલગ હો દાના પાની ગિનારની વાત કરીને ત્યાંથી પાછું વાળી દીધું બોલો હા એક ભાઈ તો હોન્ડા લઈને એક દી નીકળ્યો ને તે ટ્રક આરે પટકાણો ને તે એ ફંગોળાઈ ગયો અને હોન્ડા વ્હીલમાં આવી ગયું ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું આવા ભારે વાહનને ગામમાં આવવાની કોને પરમિશન આપી છે આગ ચાંપી દો આને ઓલો કે ભાઈ રહેવા દો પડ્યો કે આગનો તાપ નહીં આને હળગાવવા જ પડે એ ઘાસલેટનું ટબલું એક જણો લઈ ખોટાડો હળગાયો ને એ ઓલો રાડો રાડી કે અટાણ સુધી મને મૂંઢમાં લાગ્યું તો હવે હું હાવ મરી ગયો કેમ એ કે એ હોન્ડામાં 8 લાખ રૂપિયા હતા મારા ખટારા ભેગું હોન્ડાય હળગી ગયું બોલો એટલે સમજ્યા વિના સેવા ન કરાય એક ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યાં તો માણસો ભેગા થઈ ગયા ને ટીંગા તોડીને કરીને ઉપાડ્યો એટલે કે ભાઈ મારી ઘરવાળી એ બધું થઈ જાય અટાણે તમે તમારું જોવો 108ને બોલાવી લીધી ને ભેગા બેસી ગયા ને ભાઈ નહીં નાખ્યા 108માં પણ મારી ઘરવાળી એ બધું થઈ જાય અહીંયા સરકારી દવાખાને લેવા પાટાપિંડી કર્યા મારી ઘરવાળી કે હવે નંબર લાવો હું ફોન કરું અરે કે નંબરની ક્યાં છે મારા હોન્ડાની વાહે બેઠી હતી ઉલડીને ખાડીમાં પડી ગઈ છે તો કે ન્યા કહેવાય ને પણ તું હા પેડ દઈ કહું ને ઉપાડ્યો ત્યાંથી મારી ઘરવાળી તમે રહેવા દો તમે પણ હું કરું મારે હા મને થોડુંક જ ક્રેક થયું એ પાણીના ખાડામાં ઉલડીને પડી છે જાઓ એટલે ઉતાવળમાં માણસોને ખબર નથી ભેવટી જાય માણસો શું કરે છે એ નક્કી ન હોય 4 બંગડીવાળી ગાડીમાં એક શેઠાણી બેઠા હતા બોલો આ 4 બંગડી ગાડીમાં શું કામ લગાડવી પડી એ એક મુદ્દો છે બાયુએ પહેરવાનું બંધ કર્યું ને પછી ગાડીમાં ઠપકારી બંગડીની કાંઈ કિંમત તો રાખવી ને એમ 4 બંગડીવાળી ગાડીમાં શેઠાણી બેઠા હતા ને વળી ભિખારી આવ્યો લાંબો હાથ કર્યો વ્રત ભિખારી તો વળી શેઠાણી આમ પર્સ ખોલ્યું અને 10ની નોટ કાઢીને આપી ભિખારી તો હાલતો થયો તો શેઠાણી બેઠા બેઠા કે એ દાદા કાંઈક આશીર્વાદ તો દેતા જાઓ તો વ્રત ભિખારી પાછું વળીને કે બેન 4 બંગડીવાળી ગાડીમાં તો બેઠી છો હજી હું ઘટે તારે અને હું તો પ્લેનના આશીર્વાદ આપીશ પાર્કિંગ થાય એવી જગ્યા છે તારા ઘીરે હા આશીર્વાદ માગવાના ન હોય આશીર્વાદ મળી જાય હા તમે કદાચ પશુ પંખીની સેવા કરો ને તો એના મૂંગા આશીર્વાદ તમને લાગી જાય હા ઘણા કે આશીર્વાદ આપો હું ચોકલેટ છે તને મુઠ્ઠી ભરીને દઈ દે હા અમુક માગવાની વસ્તુ નથી બિન માગે મોતી મિલે માગી મિલે નહીં ભીખ કહે કબીર ધર્મદાસ કો તું તો એસી કરની શીખ અમારો ભૂરો એક દી ટૂંકા પગરખા પહેરી નીકળો બોલો આપણો પ્રાચીન દુઓ છે ટૂંકા પહેરે પગરખા દાબીને કાપે નખ કાપતા લોહી નીકળી જાય ત્યાં સુધી કહી નાખે ટૂંકા પહેરે પગરખા દાબીને કાપે નખ તાણીને બાંધે પાઘડી એ બધા વણ જોતા દખ હા એવી પાઘડી બાંધે તો એ પાઘડી મૂક્યા પછી કાન તો ઉભડા જ રહીએ સીધે એ વણ જોતા દખ કહેવાય એક ભાઈને મેં કીધું આવા ટૂંકા હું કામ બૂટ પહેરે તો મને કે કાઢી નાખું ને પછી જે મને મજા આવે હવે એ મજા લેવા આવતી બપોર સુધી હાંસા મારતો હોય બોલો હા તે પૂરો તો ટૂંકા બૂટ પહેરીને આમ નીકળ્યો ને એમાં એના કાકા જોઈ ગયા કે બેટા ઓનલાઈન મગાવ્યા લાગે છે પૂરો ભડકો એના કાકા પાસે વળી હરસ આવે કે ના રે ના પૂરો કોઈ દી ઓનલાઈન મગાવે હું ભત્રીજો કોનો ઝાડવામાંથી તોડ્યા તો એનો કાકો કે બેટા તું ઉતાવળો બહુ વહેલા તોડી લીધા 15 દી રાખ્યા હોત તો માપના થઈ જાય હા એક શેઠે તો એના 2 માણસો કામ કરતા હતા મયુર ને મોહન તો મયુરને કીધું કે મયુર તું મોહન હારે કામે આવો છો તો મોહન કેટલું બધું કામ કરે છે તારે હાવ આમ તો મયુર કે હું એને સમજાવું છું કે આટલું બધું તૂટી ન મરાય પણ માનતો જ નથી હવે એ નથી કામ કરતો એ નથી કહેતો એમ એક દી એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો
અને પૂછ્યું કે મારા પાપી નથી કે છે ને? તો કે દેખાતા જ નથી, કે બાજુમાં જ છે. એની બા આરે વાત કરે છે, હમણાં આવીને લપ ઉપાડશે નોખા થવાની. એ કે મોટા ભાઈ ગામતરા કર્યા રાખે, નાનાની વાડીએ જવું હોય તો જાય ને, આપણે કેટલા તૂટી મળી છે, આપણે દીકરી દીકરા જુવાન થયા, તમને કાંઈ ચિંતા જેવું નથી ને, તમને કેદી ભાન આવશે ને? તો એનો મિત્ર કે આવું કેટલી વાર હાલે? એ કે કોણ જાણે, હું તો પછી હોઈ ગયો હોય. બોલો, એ હોઈ જાય ત્યાં સુધી હાલતું, નાને એમ કે રેડિયા વાગે છે. બે પતિ પત્ની રાતે વોકિંગમાં ગઈ, કે આ ચાલને આપણે સવારે જવા કરતાં અત્યારે વોકિંગ કરી લઈ. હા, પછી મોડાઓ જાગી તો વાંધો નહીં. રાતે વોકિંગમાં ગયા ને તે સિટીની બહાર નીકળી ગયા, અવારું જગ્યા અને ચૂડેલ હામી મળી. હા, ને ખળખળાટ દાંત કાઢ્યા. તો ધ્રુજી ગયા કે ધ્રુજોમાં તમારા પતિ પત્નીનો પ્રેમ જોઈ અને મને આજ પોરસના પલા છૂટ્યા છે. બેયને એક એક વસ્તુ આપવી છે, માગો. તો બાઈ કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું. આમ 2 ચપટી મારી દો, આખા વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગયો, રહેવા જમવાની વ્યવસ્થા સાથે. હાલે કે મોજ કરી. એના પતિને કે હવે તમે માગો. તો કે હું આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું, પણ મારાથી 30 વર્ષ નાની બાઈ સાથે. ચૂડેલે 3 ચપટી વગાડ્યો. આમ ત્યાં એ 60 વર્ષનો હતો, 90 વર્ષનો થઈ ગયો. હાથમાં એક હાથમાં લખવા નામ કરે. હવે એને તો ખબર ન હોય કે આ ચૂડેલ આખર તો સ્ત્રી ને, એ તો એના પક્ષનું જ તાણે ને. હા, એ આપણા પક્ષમાં રહે કોઈ દી. પછી કે હવે ન મળે, એક વરદાનની જ વાત હતી. હા, એટલું કરીને 1 ચપટી મારી ચૂડેલ અદ્રશ્ય થઈ ગઈ. હવે એ બાઈ હરે ફરે છે, બોલો તો હજી એમને મામ કરે છે. કીધું આને ધૂંડ મંડળમાં રાખી દો ને, આ ખંજરી બાંધી દો. એક ચાલે વાગ્યા જ રાખતા હોય. દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે ને, તો આમ તમે જુઓ ને તો માનવનો અવતાર મળ્યો છે, પણ માનવતા ભર્યું જીવન જીવી જાય ને તો આ અવતાર સાર્થક થાય. આ નહીતર નહીં. મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાપ શા માટે? ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે? આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. In association with Ram Audio, આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.